થરાદમાં આવેલા બે મોલમાં ફાયર સેફટીને અભાવે અગાઉ નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી વગર ઉપયોગ કરાતા થરાદ મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા બે મોલને સીલ કરવામાં આવ્યા હતા. સરહદી વાવ સુઈગામ વિસ્તારમાં પણ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે. ખાસ કરીને વાવ અને સુઈગામમાં તપાસ કરવામાં આવે તો ઘણું બધું ફાયર સેફટી વિહોણું જોવા મળી શકે તેમ છે. રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર સજાગ બની ફાયર સેફટીને લઈ ચેકિંગ ચાલુ કર્યું છે. ત્યારે થરાદ વહીવટી તંત્ર દ્વારા પણ નગરમાં વિવિધ એકમો, મોલ, હોસ્પિટલ સહિતની જગ્યાએ ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયર સુવિધાઓ ન હોય એવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાતા થરાદ મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટાફ સાથે થરાદના મામલતદાર અને ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા નગરમાં આવેલ જી માર્ટ મોલ અને આરકે સુપર મોલ બંને બેઝમેન્ટમાં ચાલતા હતા તેનો ઉપયોગ કરવાની ના પાડી હતી અને નોટિસ 30 તારીખે આપવામાં આવી હતી. છતાં ઉપયોગ ચાલુ હોય મામલતદાર અને ફાયર ઓફિસર સાથે બંને મોલને સીલ કરવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે આ બંને મોલના માલિકોને 30 તારીખે નોટિસ આપવામાં આવી હતી અને ભોયરાનો ઉપયોગ માત્ર સંગ્રહ કરવા માટે થાય તે પણ અમુક હિસ્સો વધારો નહીં અથવા પાર્કિંગ માટે ઉપયોગમાં લઈ શકાય કારણ કે તેમાં બહાર નીકળતા માટે ઇમરજન્સી એક્ઝિટ ન હતી, જેને પગલે અગાઉ નોટિસ આપી હતી, જેને બાદ વહીવટી તંત્ર દ્વારા બંને મોલને સીલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.